દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદમાં એલર્ટ. અમદાવાદ એરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દેવાઈ છે. BDDSની ટીમ અમદાવાદ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી. એરપોર્ટ પર આવતા જતા મુસાફરોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. CISFની ટીમ દ્વારા એરપોર્ટ પર સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ બહાર પણ લગેજ સ્કેનર દ્વારા બેગેજની તમામ તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ વહેલા પહોંચે. દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે અને રેલવે સ્ટેશન હોય કે એરપોર્ટ હોય તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચોક્કસ કરી દેવામાં આવી છે. હાલમાં અમે ઉપસ્થિત છે અમદાવાદના એરપોર્ટ ઉપર. ત્યાં પણ CISF દ્વારા સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ વાત કરવામાં આવે તો BDDS દ્વારા પણ સમગ્ર એરપોર્ટનું ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે CISFના જવાન પણ જે છે તે અહીંયા રાઉન્ડ જે છે તે લઈ રહ્યા છે અને જે પણ સંદિગ્ધ હોય તેની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. તમામ જગ્યાઓ ઉપર સુરક્ષા વ્યવસ્થા જે છે તે પણ ચોક્કસ કરી દેવામાં આવી છે. આમ તો અમદાવાદના એરપોર્ટ ઉપર CISF દ્વારા હંમેશા જે છે તે સુરક્ષા જવાનો તૈનાત હોય છે, પરંતુ હવે CISF જવાનોની તૈનાતી પણ જે છે તે વધારી દેવાય છે. કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ.